નજર મહત્વના સમાચાર પર સુપરફાસ્ટ અંદાજ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે લોકસભાની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ મુલાકાત। શ્રીનગરમાં વિકસિત ભારત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ। પીએમ મોદી શ્રીનગરમાં રેલીને સંબોધન કરશે। કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ રેલી 5000 કરોડના કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। 1400 કરોડના પ્રવાસન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। પીએમ મોદીની રેલીને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા। બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે। 1000 યુવકોને નિમણૂક પત્રો એનાયત કરશે। પીએમ મોદીની મુલાકાતને લઈને કાશ્મીરમાં ચુસ્ત બંદોબસ્ત। શ્રીનગરના નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા। સ્ટેડિયમની બહાર 24 કલાક પહેલાથી જ બેરિકેડિંગ। ઝેલમ નદી અને દલ લેક પર સમુદ્રી કમાન્ડો તૈનાત। સતત નજર રાખવા માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ। કાર્યક્રમ સ્થળના 2 કિલોમીટરના વિસ્તારમાં જડબે સલાક વ્યવસ્થા। સુરક્ષાકર્મીઓની 2 કિલોમીટર વિસ્તારમાં પગપાળા માર્ચ। શ્રીનગરમાં અનેક શાળાઓ પણ બંધ રાખવામાં આવી। આજથી શરૂ થનારી પરીક્ષાઓ પણ અટકાવી દેવાઈ। 10 માર્ચે દેશભરમાં રેલ રોકો આંદોલનનું ખેડૂત નેતાનું આહવાન। પંજાબમાં 22 સ્થળોએ ટ્રેન રોકવામાં આવશે। અત્યાર સુધી 147 ખેડૂતોની કરાઈ છે અટકાયત। સોનાના ભાવમાં સતત તોફાની તેજી। સોનાના ભાવે 67,000ની સપાટી વટાવી। 10 ગ્રામ સોનાનો ભાવ 67,200 થયો। એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો નોંધાયો। MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 67,000ને પાર। નામ લીધા વગર પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર। એ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડે છે। આ લોકો વકરો ચાલુ રાખવા માટે ચૂંટણી લડે છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો મતદારે ઉધડો લીધો। ધારાસભ્યએ કહ્યું, રોડ ક્યારે બનશે તે મને ખબર નથી। એક વસ્તુનો રિપોર્ટ મારે તમને ન આપવાનો હોય। ધોરાજીના ધારાસભ્ય સાથે વાતચીતનો ઓડિયો વાયરલ। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ થશે। બપોરે 3 કલાકે ન્યાય યાત્રા ગુજરાત પહોંચશે। ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાય યાત્રાનું સ્વાગત કરશે। ભારત જોડો ન્યાય યાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે। ગુજરાતમાં ન્યાય યાત્રા 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે। રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે। કંબોઈના ગુરુ ગોવિંદ ધામ પાવાગઢ તળેટીની પણ મુલાકાત લેશે। હરસિદ્ધિ માતાજી મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે। રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની પણ લેશે મુલાકાત। રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેર સભાને સંબોધિત કરશે। 27 જેટલી કોર્નર મીટિંગની પણ આયોજન કરવામાં આવ્યું છે। 70થી વધુ જગ્યાઓ પર સ્વાગત કરાશે। 10 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે। દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપ બેઠકનો બીજો દિવસ। ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવી। 100 બેઠકો પરના ઉમેદવારોના નામ પર મંથન। બિહાર, પંજાબ, હિમાચલના ઉમેદવાર પર ચર્ચા। ઓડિશા, કર્ણાટકના ઉમેદવારના નામ પર થશે મંથન। ભાજપની કોર ગ્રુપની બેઠક બાદ 8 માર્ચે સીઈસીની બેઠક મળશે। સીઈસીની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે। લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં। કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક। બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે નામોની ચર્ચા। બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠક। બેઠકમાં 100 ઉમેદવારોના નામોને મંજૂરી મળી શકે છે। રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નામ પર મહોર લાગશે। દક્ષિણ ભારતના મોટાભાગના ઉમેદવારોના નામની ચર્ચા। અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝાર। બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો। મોંઘીદાટ એન્ડેવિયર કારે કિયા ગાડીને ટક્કર મારી। ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી। એન્ડેવિયર ગાડીનો ચાલક નશામાં ધૂત। અન્ય ગાડીમાં રહેલા આધેડ દંપતીને ઈજાઓ પહોંચી। અકસ્માત કરી આરોપી અન્ય ગાડીમાં ફરાર થયો। રાજ્યમાં ધમધમતો નશીલી સિરપનો કાળો કારોબાર। દ્વારકાથી 3,700 નશીલી સિરપ ઝડપી પાડવામાં આવી। ખંભાળિયાના બાળથરમાંથી સિરપનો જથ્થો ઝડપાયો।
કાના પરબતની કેસરિયા પાનની દુકાનમાં નશીલી સિરપનું વેચાણ થયું. નારણજામ નામના શખ્સ પાસેથી ઝડપાઈ સિરપ. વડોદરાના નીતિન કોટવાણી અને ભાવનગરના લગધીરસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. વડોદરાના અક્ષર ચોક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં મહિલા ફંગોળાઈ ગઈ. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. પોલીસે બાઇક ચાલક યુવકની અટકાયત કરી. ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પારાયણ. બીજા દિવસે અંબિકા ટાઉનશીપની મહિલાઓ ભેગી થઈ. અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ. ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. પાણી બિલકુલ ફોર્સ વગર આવતું હોવાનો આક્ષેપ. ભાવનગર માર્કેટયાર્ડમાં હોદ્દેદારોની કરાશે વરણી. ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. માર્કેટયાર્ડમાં ભાજપે બહુમતીથી સત્તા મેળવી છે. ચેરમેન પદને લઈને ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યો વચ્ચે ખેંચતાણ. કપડવંજમાં પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ. લાલ માંડવા ગામે જંતુનાશક દવાથી ગ્રામજનોને અસર. લોકોને આંખ અને ગળામાં બળતરા થવા લાગી. ચક્કર આવવાની પણ તકલીફ. 3 મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. 3 વર્ષમાં નર્મદા કેનાલ કે ભાગ તૂટવાના 219 જેટલા બનાવ બન્યા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ થયું. પાટણમાં 26, અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી. બનાસકાંઠા જિલ્લામાં 102 વખત કેનાલમાં ભંગાણ થયું. ઓવરટોપિંગના કારણે થઈને કેનાલ તૂટવાની ઘટના બની હોવાનું સરકારનું તારણ. નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચતા આ ઘટના બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું. અમદાવાદ અને મહેસાણામાં એનઆઈએના દરોડા. દિલ્હી અને કોલકાતા કેસમાં ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા. બહુચરાજીમાં નીલકંઠ મોબાઈલ મની ટ્રાન્સફરમાં તપાસ હાથ ધરાઈ. દુકાન સંચાલક હાર્દિક પટેલને એનઆઈએની ટીમ દિલ્હી લઈ ગઈ. અમદાવાદની એસવી કોલેજમાં થઈ બબાલ. ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ 5 મિનિટ મોડા પહોંચ્યા. વિદ્યાર્થીઓ લેટ આવતા કોલેજનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. વડોદરા મધ્યસ્થ જેલ તંત્ર કેદીઓ પર મહેરબાન. ચુસ્ત વ્યવસ્થાના દાવા છતાં પણ જેલમાં પહોંચ્યા મોબાઈલ. જેલમાં કેદી પાસેથી સિમ કાર્ડ સાથે 3 મોબાઈલ ઝડપાયા. વડોદરા મધ્યસ્થ જેલના અધિકારી કર્મચારીઓની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. શાર્પશૂટર હત્યાના આરોપી બુટલેગરે ફોનનો ઉપયોગ કર્યો. છેલ્લા 25 દિવસથી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા કેદીઓ. 4 કેદીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો 3જો દિવસ. ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા. 4 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સાધુ સંતો અને મહાત્માઓના દર્શન કરતા શ્રદ્ધાળુઓ. મહાશિવરાત્રીના 1 દિવસ પહેલા જ જૂનાગઢમાં મેળો જામ્યો. હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતોએ ધૂણી દખાવી. કાલે મૃગીકુંડમાં શાહી સ્નાન. 3000 પોલીસ જવાનો તૈનાત. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની અલૌકિક સુંદરતા જોવા મળી. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા. ભવનાથ મંદિરના અલૌકિક દર્શન. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. ત્યારે આજના પાવન પર્વ પર મુજકુંદ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્ર નંદગીરીજીના સાનિધ્યમાં 15થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી. ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં દેશ વિદેશના સાધુ સંતો જોડાયા. સાધુ સંતો શરીર પર ભસ્મ ધારણ કરી. ભસ્મ અત્યંત પ્રિય હોવાથી સાધુ સંતો ભસ્મ ધારણ કરે છે. સાંસ્કૃતિક વારસો ગણાતા ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં વિદેશીઓનું પણ આકર્ષણ. યુએસએના યોગ ટીચરે સનાતન ધર્મના માર્ગે વળીને મહાશિવરાત્રીના મેળામાં આવે છે. જૂનાગઢના મેળામાં જંગમ સાધુઓનો જમાવડો. સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે. પણ તેમાંય દશમાન પંથમાં સાધુનો એક એવો વર્ગ છે જે માત્ર સાધુ મહાત્મા પાસે જ દાન દક્ષિણા ગ્રહણ કરે છે.
મહાશિવરાત્રિના મેળામાં અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં. નેત્રમ શાખાના અલગ અલગ વિસ્તારોમાં લગાવાયા 321 જેટલા કેમેરા મોનિટરિંગ. 24 કલાક પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે નિરીક્ષણ. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 24 કલાક માટે ખુલ્લું રહેશે. અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી. રાત્રિના 4 પ્રહરની મહાઆરતી થશે. નૂતન ધ્વજારોહણ, પાલખી યાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમ, વેદોક્ત મંત્રોચ્ચાર અને સાથે જ રુદ્રાભિષેક સહિતના પણ કાર્યક્રમ યોજાશે. મંદિરને રંગબેરંગી પુષ્પ અને લાઇટોથી સુશોભિત કરાશે. મંદિર પરિસરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો. મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું, ત્યારે સુરતમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું. વડોદરામાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી નોંધાયું, ત્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું. લઘુત્તમ તાપમાન 31.1 ડિગ્રી. રાજકોટમાં મહત્તમ તાપમાન 33.9, ત્યારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું. અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું. પવનોની દિશા બદલાતા હજી પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો. ઉત્તરના પહાડી રાજ્યોમાં વરસાદ, હિમવર્ષા યથાવત. હજુ 7 માર્ચ સુધી બરફવર્ષા થવાની આગાહી છે. કેદારનાથ ધામમાં બરફના જાડા થર જામ્યા. અટલ ટનલ પાસે બરફ હટાવવાની કામગીરી. લાહોલમાં પણ બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. જમ્મુ કાશ્મીરમાં પણ અનેક સ્થળે બરફવર્ષા. ઉત્તરાખંડ, લદ્દાખમાં પણ ભારે હિમવર્ષાની આગાહી. આગામી 60 કલાક સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ મેચ. વિશ્વના સૌથી ઊંચા સ્ટેડિયમ ધર્મશાલામાં ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી.